દુઃખ પાપને નિવારતી હીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરાલમતી હીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરાલમતી। અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના। મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના। ગુરુની માયા પૂજ્યવરા મુક્તલંબાય મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના। અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમનો બોધ આપ્યો છે। આ આગમના બોધમાં જ્ઞાનીઓ જગતના જીવોનો ઉદ્ધાર કરવા તો માંગે છે, પરંતુ જગતનો આત્મા બોધ પણ સાંભળે છે અને એ બોધને લક્ષ્યમાં લીધા વિના પોતાનું ચીલાચાલુ જીવન જીવતો જ જાય છે। ઉદ્ધાર ક્યાંથી થાય? જ્ઞાનીઓ કહે છે કે જે વ્યક્તિએ પરમાત્માના માર્ગે ચાલવું હોય, અગર પરમાત્મા તત્વને અંતઃકરણમાં અવધારવું હોય તો એમના માટે ઘડી બે ઘડી ચાર ઘડી અથવા તો આખા 24 કલાકના અમુક સમય માટે પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે કંઈક પુરુષાર્થ કરવો પડે। અગર પુરુષાર્થ ન કરીએ અને જેમ ઘરેડ પ્રમાણે ચીલાચાલુ જીવન જીવતા જ રહીએ તો સામેથી આવીને પરમાત્મા તત્વ આપણને ઉજાગર નહીં કરશે। પુરુષાર્થ આપણે કરવો પડે, મહેનત આપણે કરવી પડે અને અંતે કૃપા પરમાત્માની મળી। હમણાં જ અમારા એક બેન કહી ગયા કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા। શું કહી ગયા? જ્યારે જ્યારે આપણે યત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, કંઈક સાધના આરાધના માટે તપ ત્યાગ કરીએ છીએ, શરીરને કષ્ટ આપીએ છીએ, ત્યારે આપણા પર દેવ ગુરુ ધર્મની કૃપા વરસે। આપણે વિચારીએ કે દેવ ગુરુ ધર્મ એ તો કૃપા વરસાવવા માટે જ છે, એને બીજું શું કામ છે? દેવ ગુરુ અને ધર્મ એ તો હવે કૃતાર્થ થઈ ગયા છે। એમણે શું કરવાનું? બધા જીવો પર શું કરતા રહેવાનું? કૃપા વરસાવતા રહેવાનું। પરંતુ સાથોસાથ બીજા પલ્લામાં આપણો પુરુષાર્થ પણ જોશે।
અને તો જ આપણા જીવનનું સંતુલન બની રહેશે. અહીં આપણા આચાર્ય રત્નાકર સુરી પરમાત્મા સમક્ષ પોતાના જ કર્મોનો, પોતાના જ દોષોનો એકરાર કરી રહ્યા છે, કરવાની શરૂઆત કરે છે અને શરૂઆત કરતા પરમાત્માના મંગલાચરણને કરીને કહે છે, ઘણું જીવતું, ઘણું જીવતું, ભંડાર જ્ઞાન કળાતણા. કોને કહે છે? ભગવાનને કહે છે. કારણ કે આગળની 3 લાઈનમાં મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ. સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના. અંતમાં શું કહે? ઘણું જીવતું, ઘણું જીવતું, ભંડાર જ્ઞાન કળાતણા. કોને કહે છે? ભગવાનને કહે છે. અને ભગવાનને શું કહ્યું એમણે? તું ઘણું જીવ એટલે શું? તમે આ પંક્તિ, આ રત્નાકર 25 ઘણા વર્ષથી ગાઓ છો, બોલો છો. આનું મિનિંગ તમે શું સમજ્યા? ઘણું જીવતું, ઘણું જીવતું. હા, કહેશો કોઈ? ભગવાનને જીવવાનું કહે છે, બોલો ને. હા હા, બરાબર. ઘણું જીવતું, ઘણું જીવતું, ભંડાર જ્ઞાન કળાતણા. પરમાત્માને ઉદ્દેશીને કહે છે, હે ભગવંત, આપે તો આપનું પરમાત્મ તત્વ સંપૂર્ણતયા જગાવી દીધું છે. હા, સર્વજ્ઞ બની ગયા છે. હવે એમ કહે છે કે હવે તમે ઘણું જીવો. એ તો સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ ગયા છે અને ત્યાં તો અનંત અને અવ્યાબાદ એવી અવસ્થાને પામી ગયા છે. એટલે પરમાત્મા તો ત્યાં ઘણું જીવવાના જ છે. નથી જીવવાના? કેટલા કાળ સુધી જીવશે? અનંત કાળ સુધી. સિદ્ધપણે ક્યાં સુધી જીવ રહે? નહીં, અનંત કાળ. સાદી અનંતનો એ ભાંગો છે. તો અનંત કાળ સુધી ભગવાન તો ત્યાં જીવંત રહેવાના છે. ત્યાં જીવત્વ નામનું પારિણામિક ભાવ હોય કે નહીં? જીવત્વ પારિણામિક ભાવ સિદ્ધ જીવોને હોય કે નહીં? તો એ તો જીવતા રહેવાના જ છે. અને એ શબ્દો અહીં કહેવાની જરૂર શું લાગી? પરંતુ જ્ઞાનીઓ ચિંતન કરતા કહે છે, ઘણું જીવતું, ઘણું જીવતું. એનો અર્થ છે કે આપના જેવું પરમાત્મ તત્વ મારામાં પણ ચિરકાલ જીવંત રહે. ક્યાં સુધી રહે? ઉપાશ્રયમાં બેઠા હોઈએ, ધર્મવાણી સાંભળતા હોઈએ, શાસ્ત્રનું વાંચન કરતા હોઈએ, ત્યાં સુધી જ ભગવાન આપણામાં જીવંત હોય. જૈન દર્શન કહે છે આત્મા એ જ પરમાત્મા છે. શું કહે છે? અપ્પા સૌ પરમપ્પા. પરંતુ એ આત્મ તત્વ આપણી સાથે દરેક જગ્યાએ હોય છે, નથી હોતું? તો પરમાત્મ તત્વ હોવું જોઈએ કે નહીં? અને પરમાત્માનું નામ આપણામાં ક્યારે ક્યારે આવે છે? વિચારી લેવાની વાત છે કે રત્નાકર જેવા આચાર્ય કહે છે
હે પરમાત્મા તું મારામાં જીવંત રહે, હે એટલે કે મારું આત્મ તત્વ સદાકાળ પરમાત્મ તત્વમાં રમતું રહે. હે આપણે ભગવાનનું નામ ક્યારે લઈએ? માળા કરવા બેઠા છીએ ત્યારે, હે કષ્ટ કે વિઘ્ન આવે ત્યારે, અથવા તો ચીલા ચાલુ જીવનમાં આપણે ઘણીવાર ભગવાનને યાદ કરતા હોઈએ. થાકી ગયા તો હે ભગવાન, કોને યાદ કરીએ? થાકીને માણસ બેસે ત્યારે પણ શું કહે? હે ભગવાન. એટલે ભગવાનને આપણે ક્યારે ક્યારે અંતઃકરણમાં લાવીએ છીએ. વિચારી લો તો ખ્યાલ આવે કે જેમ આપણા શ્વાસોશ્વાસથી આપણે જીવંત રહીએ છીએ. તેનાથી જીવંત રહીએ તો એ શ્વાસોશ્વાસની સાથે પરમાત્મા તત્વને વણી દઈએ તો એ ભગવાન પણ આપણામાં સતત જીવંત રહે. એટલા જ માટે કહ્યું છે, સાસ સાસ મેં નામ લે. ક્યારે? સાસ સાસ મેં નામ લે, मिथ्या सांस मत खोई, ना जाने इस सांस का आवन होय ना होय. समझी गया? एक बार श्वास लीधो અને એનો ઉચ્છ્વાસ બહાર નીકળ્યો, ફરી બીજો શ્વાસ લેવાશે યા નહીં લેવાય એની કોને ખબર છે? તમારામાંથી કોઈને ખબર છે? તમે કહેશો અમે તો જીવતા જ છીએ, અમે કાલે પણ આવશું, અમે પરમ દિવસ પણ આવશું. આવશો ને? એટલે આપણે તો એવા ભરોસે રહીએ છીએ. શું કરીએ છીએ? પરંતુ જ્ઞાનીઓ એટલા જ માટે આપણી સામે લાલ બત્તી ધરીને કહે છે कि सांस सांस में नाम ले, मिथ्या सांस मत गुमाए. એટલે કે તારો એક પણ શ્વાસ ભગવાનના નામ સ્મરણ વિનાનો ના જાય. ઘણા અજપા જાપ કરતા હોય, શું કરે? એટલે સતત નામ સ્મરણ, સતત કોઈ મંત્ર એમનું જપ ચાલુ હોય. અને પ્રાય કરીને બધા જ લોકો પોતાના મનથી એવું જ માનતા હોય કે અમારા મોઢામાં નવકાર તો હોય જ હોય ને. સાચું કહેજો, નવકાર ક્યારે આવે છે? કંઈક લાગે કે હવે કષ્ટમાં છીએ તો નવકાર ચાલુ થઈ જાય. પરંતુ મારા કરતા કરતા પણ આપણું મન ક્યાંક તો ચાલ્યું જતું હોય છે. તો જ્ઞાની કહે છે, ઘણું જીવતું એમ કહેવા પાછળનો આશય શું થયો? કે હે ભગવાન, તું મને એવી સદબુદ્ધિ, એવી શક્તિ આપ કે હું સતત શ્વાસે શ્વાસે પરમાત્મા તત્વને યાદ કર્યા કરું. એ ભગવાન કેવા છે? જ્ઞાન કળાતણા. ઘણું જીવતું ભંડાર જ્ઞાન કળાતણા. ભગવાનમાં એક ભંડાર ભર્યો છે. શાનો? જ્ઞાનનો અને કળાઓનો. હવે તમે વિચારશો કે કળા તો બધી દુનિયાવી હોય છે, જગત પ્રસિદ્ધ કળાઓ હોય છે. ભગવાન હજુ એવી કળાઓમાં ક્યાં રમતા હોય? જગતની કઈ કઈ કળાઓને તમે જાણો? કઈ કળાઓ હોય? બહુ તો તમે કહો કે સંગીતની પણ એક કળા છે. તાનસેન વગેરે
સંગીત કળામાં લઈ જઈને લોકોને મંત્રમુગ્ધ કરી દે, તો કોઈ શિલ્પ કળામાં પારંગત હોય, કોઈ સ્થાપત્ય કળામાં પારંગત હોય. આ બધી કળાઓ કહેવાય. અને અહીં ભગવત સ્વરૂપને જ્યારે યાદ કરે છે ત્યારે પણ કહે છે ભંડાર જ્ઞાન કળા તણા. કઈ કળાની વાત હશે? શબ્દો તો આપણે બોલી જઈએ છીએ. આજ સુધીમાં રત્નાકર 25 કેટલી વાર બોલ્યા હશે. બહુ બહુ તો આપણે કંઠસ્થ કરી લીધી હોય અને આત્મસંતોષ માનતા હોઈએ કે મને તો કડકડાટ મોઢે યાદ છે, મારી ચોપડીની જરૂર નથી પડતી. બહુ સારી વાત છે. કંઠસ્થ કરવું એ પણ સારી જ વાત છે, પરંતુ માત્ર પેલા પોપટની જેમ બોલી જવાથી ફાયદો નહીં થાય. એના એક એક શબ્દના ભાવો છે, એ દરેક ભાવોને સમજવા પડે. કહ્યું છે કે માત્ર શરીરથી જે ક્રિયાઓ થાય એ કાર્ય જ રહે છે. શરીરની ક્રિયાઓ એને આપણે કાર્ય કહી શકીએ. શરીરની સાથે અગર મન પણ કામ કરે તો કદાચ એને કારીગરી કહી શકીએ. કારીગરી કહી શકીએ. પરંતુ જ્યારે શરીર, મન અને દિલ પણ સાથે જોડાઈ જાય ત્યારે એ કળા બને છે. અને આવી કેટલીક કળાઓ વિશે આપણે જાણીએ છીએ. ચંદ્રની પણ કળાઓ વધતી જાય છે. હા, વધે ને? અને આકાશમાં પ્રકાશની માત્રા વધતી જાય. જેમ જેમ બારસ હોય ને તેરસ થાય, 14 થાય અને પૂનમનો ચંદ્ર ખીલે, આખા એ આકાશમાં પ્રકાશ ફેલાઈ જાય. અરે એ સિવાય જુઓ તો મોર નામનું પક્ષી છે, એ પણ કળાઓ કરે છે. કળા શબ્દ અનેક જગ્યાએ વપરાય છે, પરંતુ ગૌતમ કુલક નામનો એક ગ્રંથ છે. શું નામ છે? ગૌતમ કુલક. એ ગ્રંથમાં કહ્યું છે સવ કલાઓ બ્રહ્મ કલા જીણાઈ. શું અર્થ તો તમને કદાચ સમજાય જ ગયો કે સર્વ કળાઓમાં ધર્મ કળા એ જીતી જાય છે. તમને ખબર છે પેલા દ્રઢ પ્રહારી જેવા, ચિલાતી પુત્ર જેવા, રોહિણે ચોર જેવા કેટલાક એવા પાપી અધમ જે પોતાનું જીવન પાપમય વિતાવતા હોય, એને પણ જ્યારે ધર્મ કળા મળી એમના જીવનનો ઉદ્ધાર થઈ ગયો. થયો કે નહીં? ધર્મની કળા જ્યારે એમને પ્રાપ્ત થઈ ત્યારે એનો ઉદ્ધાર થયો કે નહીં? રોહિણે ચોરને ભગવાન મહાવીર સ્વામીના 4 શબ્દો સાંભળવા મળ્યા હતા, બધાને ખબર છે. અને જ્યારે એમણે 4 શબ્દો સાંભળ્યા પછી એમને મુક્તિ મળી કે ના મળી? અરે એટલું જ નહીં, ઉપસમ, વિવેક અને સંવાદ કોણે સાંભળ્યા? ચિલાતી પુત્રે. અને એમનાથી એમનું જીવન બદલાઈ ગયું. એટલે ગૌતમ કુલકમાં કહ્યું છે કે કદાચ કોઈ માણસ બહુ જ કળાઓમાં પારંગત હોય, એનો કંઠ સારો હોય, મધુર કંઠે ગાઈ શકતા હોય, એમનામાં હસ્તકળા હોય, હાથેથી ચિત્ર વગેરે ઘણું સરસ બનાવી શકતા હોય. અરે શિલ્પકાર અને સ્થાપત્ય કળાવાળા એ કેટલી મહેનત કરીને પરમાત્માની મૂર્તિને કંડારતા હોય.
એ પણ શું કરે છે ખબર છે કે એમાંથી પણ નકામો ભાગ કાઢતા જાય છે અને એ કાઢતી વખતે કદાચ એમનામાં દુષ્ટ ભાવ પણ આવે. કોઈ પથ્થર તૂટતો ન હોય તો વજન દઈને ભાર દઈને કોઈ પથ્થરને તોડવાનો પ્રયાસ કરે ત્યારે કઠોરતા આવી શકે, પણ પરમાત્માની મૂર્તિ એમાંથી બહાર આવે ત્યારે એ કોમળ બની જાય છે, આનંદ આનંદ છવાઈ જાય છે. આવી જગતભરની કેટલીક કળાઓ તમને ખબર હશે કે સુકેતુ નામનો એક ધનુર્ધર છે અને એમની ધનુર્વિદ્યા એટલી બધી શ્રેષ્ઠતમ છે. એમના મનમાં વિચાર આવે કે મને સામું જે પાત્ર મળે એ પણ કલાવિદ હોય તો સારું. અને બરાબર સુકેતુ એકવાર કોસાના આંગણે આવી ગયા અને કહે છે, હું કલાબાજ છું, હું તને કળા બતાવવા આવ્યો છું. એમને એમ હતું કે કોસા મારી કલા જોશે અને મને વશ થઈ જશે, પરંતુ જેવો એ ધનુર્ધર પોતાના તીરકામઠા બાણ વગેરે બધું સાથે લઈને આવ્યો છે, કોસાને કહે છે કે સામે એક વૃક્ષ અત્યંત દૂર છે, પરંતુ એ વૃક્ષમાં ફળો આવ્યા છે. હું અહીં બેઠા બાણ ચડાવું અને એ બધા જ ફળો તરત એક જ બાણમાં નીચે આવી જશે. અને કોસાએ એમની કળા તો જોઈ, પરંતુ એમાં કંઈ લેવાઈ ના ગઈ, મંત્રમુગ્ધ ના બની ગઈ અને કહે છે, સારી વાત છે, તમે તમારી કળામાં પારંગત છો, હું તમને એક બીજી કળા બતાવું. કોણ કહે છે? કોસા કહે છે, હું તમને એક બીજી કળા બતાવું. એમણે એકદમ સરસ મજાનું સ્ટેજ બનાવડાવ્યું, એમના પર સરસવનો મોટો ઢગલો કર્યો. સરસવ ખબર છે? એકદમ ઝીણા ઝીણા દાણા હોય એનો મોટો ઢગલો કરાવ્યો અને આ સરસવના દાણા પર એમણે સોઈઓ મુકાવી, સોય, અને એમની અણી ઉપરના ભાગમાં અને એમનો પાછળનો ભાગ નીચેના ભાગમાં. અને કોસા કહે છે, હું તમને એક કળા બતાવું છું. એમની પાસે નૃત્ય કળા હતી અને એ ઢગલા પર ચડી અને ખૂબ જ નૃત્ય કર્યું. પેલું સુકેતુ તો વિચાર કરે કે આમાં સોઈઓ ચાડેલી છે અને સરસવનો ઢગલો એટલે કેવો ઢગલો કહેવાય. એક પગ મૂકે ત્યાં સરી સરીને દાણા બધા નીચા પડવા લાગે. પરંતુ કોસાની કળા છે એ એવી રીતે એમના પર નાચી રહી છે કે સરસવનો એક દાણો પણ હલતો નથી અને એક પણ સોયનો અગ્રભાગ એમના પગમાં વાગતો નથી. આ નજરો નજર પેલા સુકેતુએ જોયું અને એમનાથી બોલાઈ ગયું, ધન્ય છે, ધન્ય છે, તારી કળાને ધન્ય છે. કોસા કહે છે કે તમારી કળા કે મારી કળા એ બહુ વિશેષતા વાળી વાત નથી. પ્રેક્ટિસથી માણસ ગમે તે કરી શકે, પરંતુ તમારે જો કળા જોવી જ હોય, કળા વિશે સાંભળવું જ હોય, તો હું તમને કહું છું કે મારી ચિત્રશાળામાં 4 મહિના એક સંત રહ્યા હતા. એમને સતત
કામ વાસના વધે એવા જ ચિત્રશાળાના ચિત્રો જોવા મળતા હતા. વળી એ અમારી ચિત્રશાળામાં સતત એવા મધુર ધ્વનિઓ વાળા સંગીત સંભળાતા હતા જેનાથી પણ કામ વાસના વધે. ઉપરાંતમાં અમારા આંગણે 4 મહિના રહ્યા હોવાથી માદક પદાર્થો યુક્ત જેનાથી કામ વાસના વધી શકે એવા પદાર્થો એમને ભોજનમાં અમે ઓરાવતા હતા અને છતાં પણ એ સત્વશીલ આત્મા અડગ રહ્યા. અને એ કોણ મહાત્મા હતા? સ્થૂલીભદ્રજી. એ કોણ હતા? સ્થૂલીભદ્રજી. અરે ચિત્રશાળાના મંગલ ધ્વનિ સતત સાંભળવા મળે, કામ વાસના વધે એવું જ વાતાવરણ, સતત વાજિંત્રો વાગતા હોય. અરે કેટલીક મારી જ નૃત્યાંગનાઓ હોય, જઈને એમની સામે નૃત્યો કરે. હું પોતે પણ એમની સામે નૃત્ય કરવા ગઈ. કોણ કહે છે? કોસા કહે છે કે મારા નૃત્યને પણ એ વશ થયા નહીં. આવા કામ વિજેતા સ્થૂલીભદ્ર, એમની જે ધર્મ કળા હતી એ સર્વ કળાઓથી સર્વોપરી છે. અને જો સ્થૂલીભદ્રની આવી સાધના હોય તો એમના કારણે, આ ધર્મ કલાના કારણે એમને લોકો ક્યાં સુધી યાદ કરશે? બધાને ખબર છે એ 1/24માં 24 તીર્થંકરો થાય, 1/24 પસાર થાય. એક કાળચક્રમાં 2 24 હોય અને એ 20 કરોડા કરોડી સાગરોપમનો કાળ પસાર થાય ત્યારે 2 24 પસાર થાય. એવી 42 કાળચક્ર પસાર થાય. કેટલા? 42 કાળચક્ર. ત્યાં સુધી સ્થૂલીભદ્ર નહીં, આ ધર્મ કલાને લોકો યાદ કરશે. મારે તો એ કહેવું છે કે સ્થૂલીભદ્રની આ ધર્મ કલા, આ સંયમ જીવનની કલા, એમના મનના કંટ્રોલની આ કલા સર્વ કળાઓથી ચડિયાતી છે. તો પરમાત્મા અને સર્વજ્ઞ બનેલાની કળા કેવી હશે? જો સ્થૂલીભદ્રની કળા કહેવાય છે ભગવાન મહાવીર સ્વામીના 6 મહિનાના એક ધારા તપને લોકો કદાચ ભૂલી જશે, કદાચ. અને ભગવાન આદિનાથના 400 દિવસના તપને કદાચ લોકો ભૂલી જશે, પણ કોને યાદ રાખશે? સ્થૂલીભદ્રની સંયમ કલાને લોકો યાદ કરશે. તો આવી કલા એ ધર્મ કલા છે. અને ગૌતમ કુલકમાં કહ્યું છે, સર્વ કલાઓ ધમ્મ કલા જીણાઈ. એટલે કે સર્વ કળાઓ કરતા પણ ધર્મ કળા જીતી જાય છે. જો સ્થૂલીભદ્ર આટલી કક્ષાએ પહોંચેલા હોય તો સર્વજ્ઞ પરમાત્મા કેટલી ઊંચી કક્ષાએ હશે? એટલે રત્નાકર આચાર્ય કહે છે, હે ભગવાન આપ તો ભંડાર જ્ઞાન કળાતણા. શું કહે છે? આપની પાસે જ્ઞાન પણ છે અને આવી ધર્મ કલા પણ છે, જે કલાના કારણે ભગવાન આપ ઉપદેશ આપીને જગતના જીવોને કલામય બનાવી રહ્યા છો. કલાકાર હોય એ શું કામ કરે? એ કલા
પોતે વિકસાવે, લોકોને શીખવાડે, લોકોને એની પ્રેરણા કરે. આપણા તીર્થંકરો આવા કલાવિદ હતા અને માત્ર આ જગતની જ કલાઓ નહીં. એમ તો ભગવાન આદિનાથે જગતની કળાઓ તો શીખવી છે, નથી શીખવી? સ્ત્રીઓ માટે 64 કળાઓ, પુરુષો માટે 72 કળાઓ. એ જીવન વ્યવહાર સુપેરે જીવવા માટે છે. શેના માટે? જ્યારે ભગવાન આદિનાથ જન્મ પામ્યા હશે અને જ્યારે એ કળાઓ શીખવતા હશે, તે સમય એવો હતો, જુગલિયા કાળ હતો. લોકોના માઇન્ડ પણ વિકસિત ના હતા, એમને કોઈ પ્રકારનું જ્ઞાન ન હતું. એટલે ભગવાને ગ્રહસ્થ અવસ્થામાં આ બધી કળાઓનું પ્રતિપાદન કર્યું, લોકોને જીવન જીવતા શીખવાડ્યા. અને જીવન જીવવા માટેની પણ એક કળા હોય છે, નથી હોતી? દરેકના જીવન કળામય હોય છે ખરા? કોનું જીવન કળામય બને? જે વ્યક્તિ જીવે ત્યાં સુધી તો પૂજાય, પણ મૃત્યુ પામ્યા પછી પણ લોકો એના કાર્યને યાદ કર્યા કરે, એમની કળાઓને યાદ કરે કે અમારા ફલાણા બેન હતા હો, એમની આ વસ્તુ બહુ સરસ બનતી, એમનું આ કામ બહુ સરસ હતું, એવું લોકો પાછળથી પણ યાદ કરે. મારે તો એ કહેવું છે કે જગતના જો પ્રત્યેક જીવોમાં પણ નાની મોટી કળાઓ હોય તો સર્વજ્ઞ પરમાત્મા કેવા કળાના નિધાન હશે. એટલા જ માટે રત્નાકર આચાર્ય કહે છે, ભંડાર જ્ઞાન કળાના. આવું મંગલાચરણ કરીને હવે રત્નાકર આચાર્ય પોતાના જ દોષો એ જ્ઞાન અને કળાના ભંડાર સમા ભગવાન સમક્ષ રજૂ કરે છે. માત્ર ભગવાનને જ નહીં, જગત સમક્ષ કહી રહ્યા છે. હવે એ આગળના ભાવો કેવા છે એમાંથી મને અને તમને શું જાણવા મળશે?